ગુજરાતમાં કારમી હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ દ્વારા નવનિર્માણ અભિયાનને દક્ષિણ ગુજરાત કાર્યકર પરામર્શ સભાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહેવા પામ્યા હતા. તો આ પરામર્શ સાથે રાહુલ ગાંધીના 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર સાકાર કરવાની નેમ લેવાઈ છે. ગુજરાતમાં વર્ષોથી સત્તાથી દૂર રહેલી અને હવે તો ન જેવી થઈ ગયેલી કોંગ્રેસ દ્વારા નવનિર્માણ અભિયાનની દક્ષિણ ગુજરાત કાર્યકર પરામર્શ સભાનું આયોજન ભટાર ખાતે આવેલા કાપડિયાવાડી ખાતે કરાયું હતું, જેમાં આઈએસીસીના મેમ્બર ગૌરવ પંડ્યા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકર પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ બાપુ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમા, પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલ હાજર રહ્યા હતા. અને 2027 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય કેવી રીતે મેળવી શકે એ પરામર્શ સાથે આવો મળીએ અને રાહુલજીનું 2027 ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની સરકાર બનવાનું સ્વપ્ન સાકાર કરીએ તેમ કહ્યું હતું. હાઈકમાન્ડના ધ્યાન ઉપર લાવીને એનું ચોક્કસ નિરાકરણ લાવી શકાશે. ભાઈ મકસૂદ મિર્ઝાને પણ હું છેલ્લા 25 વર્ષથી NSYના માધ્યમથી કાર્ય કરતા હતા ત્યારથી પરિચિત છું. જીવનના બહુમૂલ્ય વર્ષો પણ કોંગ્રેસ પાર્ટી માટે એમણે આપેલા છે. ત્યારે પરિવારની અંદર કોઈ પણ વિષય હોય તો એને ચર્ચા કરીને ચોક્કસ સોર્ટ આઉટ કરી શકાતો હોય છે. આ કોંગ્રેસ નવનિર્માણ અભિયાનની જરૂર શું પડી? સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શહેરી વિકાસ મંત્રાલય આજે સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. સુરતની અંદર તક્ષશિલા કાંડ બને, વડોદરાની અંદર હરણી બોટ કાંડ બને, મોરબીની અંદર ઝુલતા પૂરના કિનારાનો બનાવ બને. આ તમામ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવા છતાં રાજકોટની અંદર TRP ગેમ ઝોન કાંડની અંદર પણ યુવાનોએ 500 ડિગ્રી ટેમ્પરેચરની અંદર પોતાનો જીવ ગુમાવ્યો હોય. પરંતુ આ તમામ પરિસ્થિતિઓ છતાં પણ કોંગ્રેસ પક્ષ આ જગ્યાએ જે પ્રકારનો દેખાવ થવો જોઈએ નથી થયો, એની જવાબદારી અમે સ્વીકારીએ છીએ. પરંતુ આવનારા દિવસોની અંદર એવું શું નવનિર્માણ કરીને વધારે સારો દેખાવ કરી શકાય એની ચર્ચા કરવા માટે કાર્યકરો સાથે ઉપસ્થિત થયા છીએ. ગુજરાતમાં કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલો ઊભા થયા છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે આટલી મોટી વાતો કરનારા અને રાહુલ ગાંધીના સ્વપ્નને સાકાર કરવાની વાતો હંકારના કોંગ્રેસીઓ 2027 વિધાનસભાની ચૂંટણીમાં શું કરે છે.